કરીશ અહીંયા ગુંટીશ શું કરીશ ડોટ કરીશ ઓકે તો સૌ પહેલા હું અહીંયા ડોટ કરીશ અને પછી એના પર આપણે શું કરીશું ગુંટીશું તો અહીંયા છે હું કરું છું અહીંયા 6 નંબર ઓકે તો આ છે 6 નંબર ડોટ વાળા હવે આપણે શું કરીશું આની પર ગુંટીશું તો સૌ પહેલા શું કરીશું તો કર્વ જુઓ આ રીતે ગુંટવાનું છે ઓકે તો ડોટ ઉપર આપણે ગુંટીશું તો સૌ પહેલા આ રીતે કર્વ કરીશું અને પછી આ રીતે સર્કલ કરી દઈશું તો શું છે આ 6 નંબર કયો નંબર 6 તો 6 નંબરના કયા બે સંકેતો આવે છે તો જુઓ કર્વ અને આ છે સર્કલ જુઓ આ કર્વ અને પછી અહીંયા આપણે આ રીતે આ સર્કલની મદદથી શું કરીશું 6 નંબર તો અહીંયા પણ આપણે એ જ રીતે કર્યું હવે આ બીજો ડોટ વાળો છે તો એના પર આપણે શું કરીશું ગુંટીશું તો સૌ પહેલા કર્વ અને પછી સર્કલ કરી દઈશું ઓકે તો આ શું બની ગયું 6 નંબર આને કયો નંબર કહેવાય તો 6 નંબર ઓકે હવે અહીંયા આપણે 6 નંબર ડોટ વાળા કર્યા હવે અહીંયા આપણે આ રીતે સંકેતો દ્વારા કરીશું તો સૌ પહેલા આપણે શું કરીશું તો આ શું છે કર્વ અને પછી સર્કલ આ બંનેની મદદથી આ રીતે આપણે અહીંયા 6 નંબર લખીશું તો સૌ પહેલા કર્વ અને પછી ગોળ આ રીતે ઉપર લઈ જઈને આ રીતે આપણે શું કરીશું અહીંયા સર્કલ કરીશું ગોળ કરીશું ઓકે તો શું કર્યું મેં આ 6 નંબર બની ગયો ને 6 નંબર તો 6 નંબરમાં આપણે કર્યું પહેલા કર્વ અને પછી સર્કલ તો કર્વ એટલે અર્ધગોળ અને સર્કલ એટલે ગોળ તો આ પહેલા મદદથી આપણે અહીંયા 6 નંબર લખ્યો એવી જ રીતે અહીંયા પણ આપણે શું કરીશું તો સૌ પહેલા શું છે આ કર્વ યસ તો અહીંયા કરીશું આપણે કર્વ અને હવે તો આપણે સર્કલ બટ અપ જઈને આ રીતે આપણે ઉપરથી આ રીતે શું કરવાનું છે આ રીતે આપણે ઉપર લઈ જઈને આ રીતે સર્કલ કરીશું તો શું કર્યું મેં આ 6 નંબર તો 6 નંબરમાં આપણે પહેલા શું કર્યું તો જુઓ સૌ પહેલા અહીંયા મેં રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી જ કર્યું છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે તો રેડ લાઈન થી બ્લુ લાઈન ઓકે તો અહીંયાથી સ્ટાર્ટ કરી છે રેડ લાઈન થી અને બ્લુ લાઈન પૂરું કરીશું ઓકે અને અહીંયા વચ્ચે શું તો આપણે સર્કલ કઈ રીતે કરવી છે તો સર્કલમાં છે જો પહેલો આ કર્વ છે એ રેડ લાઈન થી બ્લુ લાઈન અને પછી જે સર્કલ છે એ બ્લુ લાઈન થી બીજી બ્લુ લાઈન સુધી બે બ્લુ લાઈનમાં આપણે શું કરીશું સર્કલ કરીશું ઓકે તો ચલો આપણે અહીંયા ફરીથી કરીએ તો સૌ પહેલા રેડ લાઈન થી બ્લુ લાઈન શું કરીશું આપણે કર્વ ઓકે તો સૌ પહેલા કર્વ હવે શું કરવાનું છે તો બ્લુ લાઈન થી બ્લુ લાઈનમાં આપણે શું કરીશું સર્કલ યસ તો અહીંયા આપણે કરીશું રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સર્કલ ઓકે તો મેં આ શું કર્યું સૌ પહેલા મેં કર્યું અહીંયા કર્વ અને પછી સર્કલ ઓકે તો શું છે આ 6 નંબર ઓકે હવે અહીંયા પણ આપણે આ જ રીતે કરીશું તો સૌ પહેલા રેડ લાઈન અને બ્લુ લાઈન જુઓ અહીંયા રેડ લાઈન અને અહીંયા બ્લુ લાઈન ત્યાં મેં આ રીતે ડોટ કર્યા ઓકે હવે તો આપણે હવે કર્વ કરીશું તો મેં અહીંયા શું કર્યું રેડ લાઈન થી બ્લુ લાઈનમાં કર્વ કર્યો હવે બાકી રહ્યું સર્કલ તો અહીંયા આપણે શું કરીશું તો આ બ્લુ લાઈન અને આ બ્લુ લાઈન બંનેમાં જ આપણે સર્કલ કરીશું ગોળ કરીશું ઓકે તો શું કર્યું 6 નંબર તો 6 નંબર તો આવડી ગયો ને હવે આપણે કરીશું શું છે આ 7 નંબર 6 પછી શું આવે તો 7 તો અહીંયા આપણે 7 નંબર લખતા શીખીશું ઓકે
છે સ્લીપિંગ લાઇન અને આ છે સ્લેન્ટિંગ લાઇન. તો 7 નંબરમાં શું છે? તો સ્લીપિંગ લાઇન અને સ્લેન્ટિંગ લાઇન એટલે કે આડી લીટી અને ત્રાંસી લીટી. તો સૌ પહેલા આપણે અહીંયા કરીશું સ્લીપિંગ લાઇન અને પછી તેને જોઈન્ટમાં આ રીતે ત્રાંસી લીટી કરી દઈશું. તો શું બની ગયું? આ 7 નંબર. તો આ રીતે આપણે હમણાં અહીંયા લખીશું, પણ સૌ પહેલા શું કરીશું? ડોટ વાળા કરીશું. તો અહીંયા હું ડોટ વાળા 7 નંબર કરીશ. ઓકે, તો મેં આ કર્યો 7 નંબર. તો પહેલા સ્લીપિંગ લાઇન અને પછી સ્લેન્ટિંગ લાઇન. એ પણ કઈ રીતે? તો રેડ લાઇન થી બ્લુ લાઇનમાં. ઓકે, તો અહીંયા છે રેડ લાઇનમાં સ્લીપિંગ લાઇન. તો મેં અહીંયા ઘૂંટ્યું અને હવે શું કર્યું? અહીંયા 7 નંબર. ઓકે, તો આ ડોટ વાળા છે ને એના ઉપર શું કરવાનું છે? ગુણ કરવાનું છે. જ્યાં સુધી આપણને આવડે ને ત્યાં સુધી શું કરવાનું છે? ગુંટવાનું છે. ઓકે, તો આ શું કર્યું? 7 નંબર. હવે અહીંયા પણ આપણે એ જ રીતે કરીશું. તો અહીંયા તો ડોટ વાળા છે, હવે એના ઉપર શું કરવાનું છે? આપણે ગુંટવાનું છે, એટલે આપણને જલ્દી આવડી જશે. ઓકે, તો સૌ પહેલા મેં શું કર્યું? તો સ્લીપિંગ લાઇન ઉપર ગુંટ્યું. હવે સ્લીપિંગ લાઇન પછી કર્વ, સ્લીપિંગ લાઇન અને પછી સ્લેન્ટિંગ લાઇન. કરવા નહીં, શું છે? સ્લેન્ટિંગ લાઇન. તો પહેલા સ્લીપિંગ લાઇન અને પછી સ્લેન્ટિંગ લાઇન. તો શું કર્યું? આ 7 નંબર. ઓકે, હવે અહીંયા શું કરીશું? તો અહીંયા તો આપણે આ રીતે ડાયરેક્ટ લખીશું. તો પહેલા શું કરીશું? તો સ્લીપિંગ લાઇન અને પછી સ્લેન્ટિંગ લાઇન. તો અહીંયા આપણે હવે સંકેતો દ્વારા લખીશું. ઓકે, તો સૌ પહેલા રેડ લાઇનમાં મેં શું કર્યું? તો આ છે સ્લીપિંગ લાઇન. હવે રેડ લાઇન એટલે કે આ સ્લીપિંગ લાઇનની જોઈન્ટમાં આ બ્લુ લાઇન અને બીજી બ્લુ લાઇન. તો બીજી બ્લુ લાઇન છે ત્યાં સુધી શું કરવાનું છે? આપણે સ્લેન્ટિંગ લાઇન. તો જો હવે અમે કરી સ્લેન્ટિંગ લાઇન. તો સૌ પહેલા મેં શું કર્યું? સ્લીપિંગ લાઇન, સ્લેન્ટિંગ લાઇન. તો શું કર્યું? આ 7 નંબર. 7 નંબર તો એકદમ ઈઝી છે, આવડી જશે. તો હવે આ શું છે? સ્લીપિંગ લાઇન અને હવે તેને આ રીતે જોઈન્ટમાં જ બ્લુ લાઇન સુધી આપણે શું કરીશું? સ્લેન્ટિંગ લાઇન. તો શું કર્યું મેં? આ 7 નંબર. આ બે કર્યા એ જ રીતે આપણે અહીંયા પણ ફરીથી લખીશું. ઓકે, તો સૌ પહેલા રેડ લાઇનમાં શું કર્યું મેં? આ સ્લીપિંગ લાઇન અને હવે રેડ લાઇન થી બ્લુ લાઇનમાં શું કરવાનું છે? આપણે સ્લેન્ટિંગ લાઇન. તો આપણે અહીંયા કરીશું સ્લેન્ટિંગ લાઇન. ઓકે, તો સૌ પહેલા સ્લીપિંગ લાઇન અને અહીંયા છે સ્લેન્ટિંગ લાઇન. તો શું કર્યું મેં? આ 7 નંબર. હવે લાસ્ટમાં પણ આપણે એ જ રીતે કરીશું. તો પહેલા રેડ લાઇનમાં શું કરીશું? આપણે સ્લીપિંગ લાઇન અને પછી રેડ લાઇન થી બ્લુ લાઇન એટલે કે સ્લીપિંગ લાઇન કરી છે. આ સ્લીપિંગ લાઇન છે, તો એને જોઈન્ટમાં જ આપણે શું કરવાનું છે? સ્લેન્ટિંગ લાઇન. સ્લીપિંગ લાઇન એટલે આડી લીટી અને આ સ્લેન્ટિંગ લાઇન એટલે ત્રાંસી લીટી. આ રીતે છૂટી નથી લખવાની, આ રીતે જોઈન્ટમાં જ કરવાનું છે. તો સૌ પહેલા સ્લીપિંગ લાઇન આડી લીટી અને પછી આપણે કરીશું સ્લેન્ટિંગ લાઇન એટલે કે ત્રાંસી લીટી. તો બનશે 7 નંબર. તો ચલો હવે અહીંયા આપણે લાસ્ટમાં એ જ રીતે કરીશું. તો સૌ પહેલા રેડ લાઇનમાં શું કર્યું મેં? આ સ્લીપિંગ લાઇન. હવે તેને જોઈન્ટમાં બ્લુ લાઇન સુધી શું કરવાનું છે? સ્લેન્ટિંગ લાઇન એટલે કે ત્રાંસી લીટી. તો શું કર્યું મેં? આ 7 નંબર. તો આ 7 નંબર અને આ છે 6 નંબર. તો પહેલા કયો નંબર આવે? 6. એટલે 6 પછી 7. તો આપણે આજે જે રીતે ડોટ કર્યા અને પછી એના ઉપર ઘૂંટ્યું અને અહીંયા આપણે સંકેતો દ્વારા શીખ્યા 6 અને 7 નંબર. એવી જ રીતે તમારે પણ તમારી નોટબુકમાં કરવાનું રહેશે. થેન્ક યુ.